અરવલ્લી જિલ્લાના મેઘરજના રાજસ્થાન સરહદે આવેલા વેડી ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે બીજા તબક્કામાં 15 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તો હાલમાં ઉનાળો આકરો બન્યો છે અને ખેડૂતોના ઉનાળુ પાકને પાણીની તાતી જરૂરિયાત છે. તો વેડી ડેમમાં હાલ 44% પાણીનો જથ્થો છે. આ ડેમ ચોમાસામાં રાજસ્થાન તરફથી આવતું પાણી સંગ્રહ કરે છે. તો વેડી કિનારાના ખેડૂતોને મકાઈ, બાજરી અને ઘાસચારાનું વ્યાપક વાવેતર કર્યું છે. તો સિંચાઈ વિભાગે પહેલા આ તબક્કામાં પાણી છોડ્યા બાદ હવે બીજા તબક્કામાં પણ પાણી છોડવામાં આવ્યું છે. તો આ પાણીથી આસપાસના 30 ગામના ખેડૂતોને પાકને ફાયદો થશે. તો પાણી છૂટતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો સિંચાઈ વિભાગ ખેડૂતોની જરૂરિયાત મુજબ કેનલમાં પાણી છોડે છે. તો આ પગલાંથી ઉનાળુ ખેતી બચાવવા મદદ મળશે અને ખેડૂતોને રાહત થશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.